આપણે બધાએ હાઇડ્રોજનનું નામ તો સાંભળ્યું જ છે નહીં? એને ભવિષ્યનું સ્વચ્છ બળતણ કહેવાય છે. પણ એક મિનિટ, શું બધા હાઇડ્રોજન એક સરખા હોય છે? જવાબ છે ના. હકીકતમાં એ કેવી રીતે બને છે એના પરથી જ નક્કી થાય છે કે એ ખરેખર કેટલો સ્વચ્છ છે. તો પછી આજનો સૌથી મોટો સવાલ એ છે કે આપણે આપણા મોટા ઉદ્યોગો જેમ કે સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ્સ એ બધાને પ્રદૂષણ ફેલાવ્યા વગર કેવી રીતે ચલાવી શકીએ? કારણ કે અત્યારે તો બધું કોલસા અને ગેસ પર ચાલે છે અને એનાથી પ્રદૂષણ કેટલું થાય છે એ તો આપણે જાણીએ છીએ. તો ઉદ્યોગો પણ ચાલુ રહે અને પર્યાવરણ પણ બચે. એ કેવી રીતે શક્ય બને? વેલ, બ્લુ હાઇડ્રોજન જેવી ટેકનોલોજી આ જ દિશામાં એક જવાબ આપવાની કોશિશ કરે છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોશું? પહેલાં તો હાઇડ્રોજનના અલગ અલગ રંગો વિશે જાણીશું. પછી ગ્રે હાઇડ્રોજન શું છે અને કાર્બન કેપ્ચરનો જાદુ શું છે એ સમજીશું. અને પછી આવશે બ્લુ હાઇડ્રોજન, જે ભવિષ્ય માટે એક સેતુ સમાન છે. તો ચાલો શરૂ કરીએ. તો હાઇડ્રોજનનું મેઘધનુષ્ય. હવે આનો મતલબ એ નથી કે હાઇડ્રોજન ખરેખર રંગબેરંગી હોય છે. ના, એ તો ગેસ છે. પણ એને બનાવવાની રીતના આધારે અલગ અલગ રંગોના નામ આપવામાં આવ્યા છે. સમજો કે આ એક પ્રકારનું લેબલ છે જે બતાવે છે કે એ પર્યાવરણ માટે કેટલું સારું કે ખરાબ છે. એટલે જ ગ્રે, બ્લુ અને ગ્રીન હાઇડ્રોજન વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે દુનિયામાં જેટલો પણ હાઇડ્રોજન બને છે એમાંથી લગભગ 95% તો ગ્રે હાઇડ્રોજન છે. અને હા, એના નામ પરથી જ ખબર પડી જાય છે કે આ કોઈ બહુ સારો વિકલ્પ નથી. કેમ? કારણ કે એને બનાવવાની પ્રક્રિયામાં ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સીધો હવામાં ભળે છે અને આ જ CO2 ગ્લોબલ વોર્મિંગ માટે જ જવાબદાર છે. તો પછી સવાલ એ થાય કે આ ગ્રે હાઇડ્રોજન બને છે કેવી રીતે? અને એમાં મૂળભૂત સમસ્યા શું છે? ચાલો એની ઉત્પાદન પ્રક્રિયાને સમજીએ, કારણ કે આ સમજ્યા પછી જ બ્લુ હાઇડ્રોજનનું મહત્વ સમજાશે. આખી વાર્તાનો અસલી વિલન છે પેલો કાર્બન ડાયોક્સાઇડ જે હવામાં છોડી દેવામાં આવે છે. જુઓ, આ પ્રોસેસને કહેવાય છે સ્ટીમ મિથેન રિફોર્મિંગ અથવા ટૂંકમાં SMR. એને એકદમ સાદી રીતે સમજીએ તો એક રેસિપી જેવું છે. પગલું 1, કુદરતી ગેસ એટલે કે મિથેન લો. એમાં ખૂબ જ ગરમ વરાળ મિક્સ કરો. પગલું 2, એમાં એક કેમિકલ ઉત્પ્રેરક ઉમેરો. પગલું 3, બસ રિએક્શન થશે અને હાઇડ્રોજન ગેસ બની જશે. પણ અહીંયા જ એક પ્રોબ્લેમ છે. પગલું 4, આ પ્રક્રિયામાં હાઇડ્રોજનની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે, જેને સીધો વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. અને બસ આ જ તો મૂળ સમસ્યા છે. પણ હવે અહીંયા જ ટેકનોલોજીનો એક જાદુ જોવા મળે છે. જરા વિચારો, શું એવું ન થઈ શકે કે SMR પ્રોસેસમાં જે CO2 બને છે એને આપણે હવામાં જવા જ ન દઈએ? મતલબ કે એ બહાર નીકળે એ પહેલાં જ એને પકડી લઈએ તો? બસ આ જ વિચાર પર આખી કાર્બન કેપ્ચર ટેકનોલોજી કામ કરે છે. તો આ જ છે બ્લુ હાઇડ્રોજનનું રહસ્ય. એ કોઈ નવી જ પ્રોસેસ નથી. એમાં 2 ટેકનોલોજીને જોડી દેવામાં આવી છે. એક તો પેલી જૂની સ્ટીમ મિથેન રિફોર્મિંગ એટલે કે SMR, અને એની સાથે જોડાઈ જાય છે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને સ્ટોરેજ એટલે કે CCUS. બસ આ બંનેનું મિશ્રણ જ બધો ખેલ બદલી નાખે છે. તો હવે સમજીએ કે આ CCUS છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ એક મોટું હાઈટેક ફિલ્ટર છે. જ્યાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવાનો હોય, જેમ કે ફેક્ટરીની ચીમનીમાંથી, ત્યાં આ ટેકનોલોજી એને પકડી લે છે, એટલે કે કેપ્ચર કરી લે છે. આનાથી એ હવામાં ભળતો જ નથી અને નુકસાન કરતો અટકી જાય છે. તો પછી આ પકડેલા CO2નું શું થાય? એને ક્યાંય ફેંકી નથી દેવાતો. એને ખૂબ જ ઊંચા દબાણથી દબાવીને પ્રવાહી જેવો બનાવવામાં આવે છે અને પછી મોટી મોટી પાઇપો દ્વારા એને જમીનની અંદર હજારો મીટર ઊંડે ઉતારી દેવામાં આવે છે. ત્યાં ખાસ પ્રકારના ખડકોની વચ્ચે એને હંમેશ માટે સુરક્ષિત રીતે કેદ કરી દેવાય છે, જાણે કે પ્રદૂષણને તાળું મારી દીધું. બસ તો જ્યારે આપણે પેલી જૂની SMR પ્રોસેસ અને આ નવી CCUS ટેકનોલોજીને ભેગી કરીએ છીએ, ત્યારે આપણને મળે છે આપણો આજનો હીરો, બ્લુ હાઇડ્રોજન. હવે જુઓ, પ્રોસેસ તો લગભગ એ જ છે. પહેલું પગલું, કુદરતી ગેસ અને વરાળને મિક્સ કરો. બીજું પગલું, ઉત્પ્રેરક ઉમેરો. ત્રીજું પગલું, હાઇડ્રોજન બની ગયો. પહેલા 3 સ્ટેપ્સ તો બિલકુલ સરખા છે, પણ આખો જાદુ છે ચોથા પગલામાં. અહીંયા કાર્બન ડાયોક્સાઇડને હવામાં છોડવાને બદલે એને પકડીને જમીનમાં સ્ટોર કરી દેવામાં આવે છે. બસ આ એક જ ફેરફારથી બધું બદલાઈ જાય છે. તો આ જ છે મુખ્ય વાત. આ જે કાર્બન કેપ્ચર કરવાની પ્રોસેસ છે ને, એ જ ગ્રે હાઇડ્રોજનને
બ્લુ બનાવે છે. એક જ પ્રોસેસ, પણ એકમાં પ્રદૂષણ હવામાં જાય છે અને બીજામાં પકડાઈ જાય છે. બસ આટલો જ ફરક છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે બ્લુ હાઇડ્રોજન શું છે, પણ સવાલ એ છે કે એ આટલું મહત્વનું કેમ છે? આખી દુનિયા જ્યારે સ્વચ્છ ઉર્જા તરફ જઈ રહી છે ત્યારે આની ભૂમિકા શું છે? ચાલો એ સમજીએ. જો, આપણું અંતિમ લક્ષ્ય તો ગ્રીન હાઇડ્રોજન જ છે. આ એવો હાઇડ્રોજન છે જે પાણીમાંથી બને છે, અને પણ સોલાર કે પવન ઉર્જા જેવી રિન્યુએબલ એનર્જી વાપરીને. મતલબ કે એમાં ઝીરો પોલ્યુશન થાય છે. પણ એક મોટી સમસ્યા છે. અત્યારે ગ્રીન હાઇડ્રોજન બનાવવો ખૂબ જ મોંઘો છે, અને એને મોટા પાયે બનાવતા હજુ ઘણો સમય લાગશે. તો ચાલો બંનેની સીધી સરખામણી કરીએ. એક તરફ છે ગ્રીન હાઇડ્રોજન, જે પાણી અને રિન્યુએબલ એનર્જીથી બને છે. એમાં ઉત્સર્જન શૂન્ય છે, પણ ખર્ચ ખૂબ ઊંચો છે. બીજી તરફ છે બ્લુ હાઇડ્રોજન, જે કુદરતી ગેસ અને CCUSથી બને છે. એમાં ઉત્સર્જન શૂન્ય નથી, પણ ઘણું ઓછું છે, અને ખર્ચ પણ પ્રમાણમાં ઓછો છે. બસ આ જ કારણે બ્લુ હાઇડ્રોજનને એક સેતુ તરીકે જોવામાં આવે છે, જે આપણને આજની પ્રદૂષણવાળી દુનિયામાંથી ગ્રીન હાઇડ્રોજનના ભવિષ્ય સુધી લઈ જશે. અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એ છે હાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બ્લુ હાઇડ્રોજન બનાવવા માટે આપણે કોઈ નવેસરથી પાઇપલાઇન કે પ્લાન્ટ્સ નથી બનાવવાના. જે કુદરતી ગેસનું નેટવર્ક અત્યારે છે એનો જ ઉપયોગ કરી શકાય છે. આનાથી સમય અને પૈસા બંને બચે છે, અને એટલે જ આવનારા દસકા માટે એક ખૂબ જ વ્યવહારુ વિકલ્પ બની જાય છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું બ્લુ હાઇડ્રોજન એક સંપૂર્ણ ઉકેલ છે? કદાચ ના, કારણ કે એ હજુ પણ કુદરતી ગેસ પર નિર્ભર છે. પણ શું એ અત્યારના સમય માટે એક જરૂરી ઉકેલ છે? એક એવો રસ્તો જે આપણને ધીમે ધીમે પ્રદૂષણથી દૂર એક સ્વચ્છ ભવિષ્ય તરફ લઈ જઈ શકે? આ જે સવાલ છે જેની આસપાસ આવનારા સમયમાં દુનિયાભરની એનર્જી પોલિસી ઘડાશે.